તમને ખબર છે કે નહીં, રાજકોટ જામનગર હાઈવે પર જે સાંઢિયો પુલ બને છે ને, એનું આજે ઉદ્ઘાટન થતા સેજમાં રહી ગયું હો. તમને એમ થતું હશે કે આ જાહેરનામું કાંઈ નહોતું ને આ ઉદ્ઘાટન થતા કેમ રહી ગયું? અરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી ગયા ઉદ્ઘાટન કરવા માટે. શનિવારનો દિવસ હતો ને જય શ્રી રામના નારા સાથે પ્લાસ્ટિકની ગદા લઈને આ કાર્યકર્તાઓ પહોંચી ગયા અને કરી જ દીધું કે ભાઈ આજ તો બ્રિજ ખુલ્લો મૂકી જ દેવો છે. કેમ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને બહુ સિરિયસલી લઈ લીધી અને તેઓએ કીધું કે ભાઈ લોકોને આવી રીતે ફરીને જાય ને તો પેટ્રોલનો ડીઝલનો બગાડ થાય, એટલે હવે આ બ્રિજ બની જ ગયો તો ભાઈ ખુલ્લો મૂકો. હાથ જોડીને વિનંતી કરી, સાંભળો હું કીએ. પ્રજાના પૈસા પ્રજાનો બ્રિજ હવે ખુલ્લો મૂકો પ્લીઝ. એટલે આ કાળઝાળ ગરમીમાં કાળા ચશ્મા પહેરીને આપના કાર્યકર્તાઓ તો પહોંચી ગયા હતા. તો જે યુવા કાર્યકર્તા હતા એને હાથમાં કેસરી ગદા લઈને જય શ્રી રામના નારા લગાવી દીધા ને, તો પોલીસ માટે તેમને ખેંચવા ભારે પડી ગયા. કેટલાકની ટીંડા ડોળી કરવી પડી. આમ તો આ પોલીસ વાળા મનમાં તો એવું ઈચ્છતા જ હોય કે હવે આ ખુલે તો અમારી માથાકૂટ ઘટે, કેમ કે હવે આ સાંઢિયો પુલ ચાલુ થાય એમાં કોઈ પાછું નેતાને જશ ખાટવાનો, એમાં આમ આદમી પાર્ટી વાળા વચ્ચેથી શોર્ટકટ લઈને ડાયરેક્ટ ઉદ્ઘાટન કરી નાખે તો પછી આમાં કોઈ સ્થાનિક નેતાને જશ ખાટવા જેવું ન રહે. આ બધી વાતની અંદર લોકો તો એવું જ કે ભાઈ જલ્દી ખોલો એટલે આ બધી માથાકૂટ હોત. એટલે શનિવારનો દિવસ હતો ને જય શ્રી રામના નારા લાગ્યા ને એમાં આ બધું મહાભારત થઈ ગયું છે. ત્યારે આ સીનને લઈને તમારું શું કેવું છે કમેન્ટ કરીને જણાવો.